નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ગોરવામાં પતિએ બાઇકની લોનના હપ્તાના નાણાં માટે મારઝૂડ કરી લોખંડનો તોવો પત્નીના માથામાં મારી દેતા પત્નીનું મૃત્યુ નીપજ્યું। પોલીસે હત્યારા પતિની શોધખોળ આરંભી। એસએસસીના સત્તાધીશો દ્વારા નવીન શરૂઆતનો આરંભ। રૂકમણી ચાઇનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા માટે આજથી પાસ પ્રક્રિયાની શરૂઆત કરાઈ। વડોદરામાં ભાજપા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના કહેવાતા હિન્દુ વિરોધી નિવેદનને લઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન। કોંગ્રેસ દ્વારા કાયદેસરની કાર્યવાહીની કરી માંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। રાહુલ ગાંધીના નિવેદનને લઈને વડોદરામાં ભાજપા યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે સંસદમાં પોતાની સ્પીચમાં હિન્દુઓ હિંસક હોવાના કહેવાતા કરેલા નિવેદનના વિરોધમાં આજે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી। ભાજપના અગ્રણીઓ કાર્યકરોએ દાંડિયા બજાર 4 રસ્તાથી સૂત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ સાથે લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભાજપા કાર્યકરોના વિરોધ પ્રદર્શનને લઈને રસ્તાઓ પર ટ્રાફિક વ્યવહાર પણ અસર થઈ હતી। વિપક્ષના નેતા રાહુલ ગાંધી જેમને નવું પદ મળ્યું છે, એમને જે હિન્દુ વિરોધી સ્ટેટમેન્ટ આપ્યું છે એનું અમે સખત વિરોધ કરી રહ્યા છે અને આવનારા સમયમાં જો આની માફી નહીં માંગે તો આનાથી ઉગ્ર પ્રદર્શન કરીશું। રાહુલ ગાંધી જે 2014 પહેલાં મંદિરનો દર્શન પગથિયું નહોતા ચડતા, આજે એમને આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને હિન્દુઓને એકજૂટતાના લીધે જ આજે મંદિર ફરતા થઈ ગયા છે ને આજે મહાદેવનો ફોટો એમને જઈને સાંસદમાં લઈને બતાવવો પડે છે। એ પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ તેમની માનસિકતા આજે પણ નથી બદલાઈ। આજે પણ એ હિન્દુ વિરોધી છે, આજે પણ એ સનાતન વિરોધી છે અને એમને જે હિન્દુઓ માટે કીધું છે કે હિન્દુઓ દંગા કરે છે, હિન્દુઓ તોફાન કરે છે, હિન્દુઓ જુઠ્ઠા છે। ઇલેક્શન દરમિયાન પણ એમને કહ્યું હતું છે કે હિન્દુ જે મંદિરમાં જાય છે એ બહેનોની ને માતાઓની છેડતી કરે છે, જે મંદિરમાં દર્શન કરવા જાય છે એમને ભૂખે મરવાનો વારો આવે છે। આ એમની માનસિકતા બતાવે છે હિન્દુ વિરોધી। આ માનસિકતાઓનો વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં આ સ્ટેટમેન્ટ માટે જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો આનાથી ઉગ્ર પ્રદર્શન યુવા મોરચો કરવા જઈ રહ્યો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરનાર બીજેપી આગેવાનો કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે। વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે બીજેપી યુવા મોરચાના કાર્યકરો રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં બીજેપીના કેટલાક કાઉન્સિલરો પણ જોડાયા હતા। જે વિરોધ પ્રદર્શનની જાણ એસસી મોરચાના પ્રમુખ મહેશ સોલંકીને થતાં તેમણે જેસીપીને કોલ કર્યો હતો, જોકે તેમનો કોલ બિઝી આવતા કંટ્રોલ રૂમને જાણ કરી હતી। રાવપુરા પોલીસ મથકની CPR-1 આવી પહોંચતા પહેલા જ પ્રદર્શનકારીઓ રવાના થયા હતા। આ સંદર્ભે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ એસસી મોરચાના પ્રમુખ મહેશ સોલંકીએ કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા। એક તરફ રથયાત્રાને લઈ શહેર પોલીસ ચુસ્ત બંદોબસ્તની વાતો કરી રહી છે, તેવામાં દાંડિયા બજાર 4 રસ્તા પર બીજેપી કાર્યકરો એકત્રિત થાય અને પોલીસને ખબર નહીં પડે તે વાત કોઈ બાળકને પણ ગળે ઉતરે તેવી નથી। વિરોધ પ્રદર્શન થઈ ગયા બાદ પોલીસે ઢાકપીછોડો વાળી સ્પષ્ટતા કરી હતી અને યોગ્ય કાર્યવાહી થશે એમ જણાવ્યું હતું। કોંગ્રેસ એવો આક્ષેપ છે કે પોલીસ સૌથી મોડી અડધો કલાક સુધી આ લોકોએ ઓફિસને બાંધવા લીધી હોવાનો આક્ષેપ છે। વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને જેવો મેસેજ મળ્યો એટલે તુરંત સૌપ્રથમ રાવપુરા પોલીસ સ્ટેશનની PCR રવાના કરવામાં આવેલી અને ત્યારબાદ એના ઇન્ચાર્જ પણ તાત્કાલિક પહોંચી ગયેલા અને જ્યારે આ વિસ્તારના એસીપી અને વધારાના ફોર્સ તરીકે નવાપુરા PI વગેરેને પણ સૂચના આપવામાં પડે, જ્યારે અમારી PCR પહોંચી એ સમય દરમિયાન અહીંયા આવતા એવી કોઈ હકીકત અમને જાણવા નહીં મળી કે કોણ હતું, કોણ લોકો હતા। એની અમે ઝીણવટપૂર્વકની તપાસ કરીએ છીએ કે ખરેખર
કોઈ પણ જાતની જાણ કર્યા વગર જો વિરોધ પ્રદર્શન કરવું હોય તો પ્રશાસનને જાણ કરવી જોઈએ, પણ એવી કોઈ અમને કંટ્રોલ થ્રુ માહિતી નથી અથવા સ્થાનિક પોલીસને પણ નથી. અને આ બાબતે અહીંયા પૂછતા એવું કોઈ નુકસાન થયું અથવા કોઈ એવું કંઈ કાર્યાલયના માણસો અથવા કાર્યાલય સાથે કોઈ કૃત્ય કર્યું હોય એવું પણ ધ્યાને આવતું નથી. તેમ છતાં અમે અત્યારે હવે એમના ઇન્ચાર્જશ્રીને અને કોને કોલ કર્યો અને ખરેખર શું હકીકત હતી પણ એવું જાણવા મળે છે કે 15થી 20 માણસો કોઈ આવેલા અને સૂત્રોચ્ચાર કરી અને પછી અહીંથી રવાના થઈ ગયેલા છે. પણ એ કોણ હતું, કોણ વ્યક્તિઓ હતી અને કેવી રીતે એ સંગઠિત થઈને કેવી રીતે ભેગા થઈને ક્યાંથી આવ્યા એ બાબતે અમે તપાસ કરી અને પછી આપની સમક્ષ મૂકશું. તકેદારી બંદોબસ્ત ચાલુ હતો, કોઈ પોલીસના માણસો હતા? નહીં, તકેદારી બંદોબસ્ત ક્યાં, કોઈ જાતની જાણ નથી પોલીસને કે આ લોકો વિરોધ કરવાના છે નથી કરવાના. તકેદારી બંદોબસ્ત રાખવાની જરૂર નથી. અધિકારી કહે છે તકેદારી બંદોબસ્ત હતો, પોલીસના માણસો હાજર હતા. તો સ્થાનિક પોલીસ સ્વાભાવિક છે કે આ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું કાર્યાલય છે, સ્થાનિક પોલીસ રાખવામાં આવી હશે તો એ પીએ દ્વારા રાખવામાં આવી હશે. બાકી આપણે વડોદરા શહેર કંટ્રોલ રૂમ દ્વારા અથવા ઉપરથી સ્ટેટમાંથી કે આમને કોઈ આવી માહિતી નથી કે જેના આધારે અમારે અગાઉથી આગળનું આયોજન કરવું. સર, અકોટા દાંડિયા બજાર 4 રસ્તા મેઇન 4 રસ્તા છે, ત્યાં આગળ આખું ટોળું ભેગું થાય છે ભાજપના કાર્યકરોનું. ત્યાંથી માર્ચ લઈને કોંગ્રેસ કાર્યાલય આવે, ત્યાં સીસીટીવી પણ છે. પોલીસને જાણ જ ના થઈ? પોલીસને અગોતરી કોઈ જાણ નથી. એ એમની રીતે સંગઠિત થયા ને એમની રીતે જ એ લોકો વિરોધ કરવા આવેલા છે. તો એક્શન લેવાશે ખરા જો આ રીતે જો આ આખો વિસ્તાર ટ્રાફિક બી જામ કર્યો આ રીતે? હા, 300 મીટરની કૂચ કરી એ લોકોએ. સીસીટીવી ફૂટેજ, જી સર. કોણ કોણ વ્યક્તિ સંડોવાયેલા છે, કોના નામ છે, શું છે, કોની આગેવાની છે, એ બધું અમે તપાસ કરીશું અને યોગ્ય જણાવશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. નવા કાયદા મુજબ શું જોગવાઈ? જૂના કાયદા કલમો ફેરફાર થઈ છે, બાકી જે જોગવાઈ હતી એ જી જ સર. ઇલીગલ ભેગા થવું જી સર, જી સર. અને બાનમાં લેવું, ટ્રાફિક જામ કરવો, એ પ્રકારે જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. આપે આપની ટીમને શું સૂચના આપી છે અત્યારે આ લોકોના માટે? અત્યારે તો કોણ હતું અને ક્યાં ભેગા થયેલા અને આજુબાજુના સીસીટીવી બીજા કોઈ મેન્યુઅલ સર્વેલન્સ વગેરેથી તપાસ કરો કે કોણ હતું, કોઈ નામ મળી આવે છે કેમ, કોઈ આપણને માહિતી મળે છે કેમ. ઓકે સર, થેન્ક યુ. કાર્યાલય ખાતે ભાજપે અડધો કલાક સુધી પ્રદર્શન કર્યું, પોલીસને ખબર ના પડી, પોલીસ હમણાં આવી છે, તમે ફરિયાદ શું આપી? પોલીસ માટે શરમજનક બાબત છે કે જ્યારે ન્યાયની વાત કરતી હોય, પોલીસ જ્યારે પ્રજાની રક્ષક હોય, તો અત્યારે આજે અડધો કલાક સુધી જ્યારે તમારા મીડિયા મિત્રોના લાઈવ માધ્યમથી મને જ્યારે જાણ થઈ અને લાલબાગ ખાતે મારી ઓફિસે બેઠો હતો ત્યાંથી મેં કંટ્રોલમાં મારે જાણ કરવી પડી કે આ રીતનું વાતાવરણ છે. કોઈ પણ વિરોધ હોય એ વિરોધની રજૂઆત કરવા માટે પોલીસની પ્રાથમિક પરવાનગી લેવી અત્યંત જરૂરી હોય છે. આજે ભાજપ પર ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો આજે આગેવાની કરીને જે ટોળું લઈને અહીં આવ્યા હતા એ રીતસરનો કોમવાદની હાથ ભડકાવવા માટે આવેલા હતા એવું મારું ચોક્કસથી એ લોકોની પર આક્ષેપ છે. એ કોમવાદી તત્વો જ છે. આ કોમવાદ થાય અહીંયા અને હિન્દુ મુસ્લિમનો જો કદાચ કોમવાદ આ આંદોલન ફાટી નીકળે, સંસદમાં રાહુલજીએ જે વાત કરી હોય એ વાતની કોઈ યોગ્ય રજૂઆત હોય તો જે તે ન્યાયિક કચેરી હોય પોલીસ સમક્ષ તમે રજૂઆત કરો. પણ તમે આજે જે રીતે ઉશ્કેરણીપૂર્વક આજે ટોળું લઈને આવી રહ્યા છે, અમારા કોઈ માઇનોરિટીના કાર્યકરો અહીંયા હોત તો એ લોકો બરી શકે કદાચ જીવલેણ હુમલો પણ કરતા. અહીં તોડફોડ કરવાની કોશિશ પણ એ લોકોની થાત, પણ અમે તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી છે. પોલીસ અત્યારે આવી છે અને અત્યારે અમારા પ્રમુખ શ્રી ઋત્વિકભાઈ જોશી આવી રહેલા છે. ટૂંક સમયમાં જે લોકો મીડિયાના માધ્યમમાં આગેવાની કરતા દેખાતા હશે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી ફરિયાદ હશે. મહેશભાઈ, પણ રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે હિન્દુ હિંસક છે, એ યોગ્ય છે? રાહુલ ગાંધીએ ક્યાંય હિન્દુઓને હિંસક બતાવ્યા નથી. એમણે જે માનવતાની વાત કરી છે, એકતાની વાત કરી છે, અહિંસાની વાત કરી છે, એમાં ક્યાંય કોઈ વાંધો વસકો એવો પડે એવો નથી. પણ જે લોકો કોમવાદી આગ લઈને ભડકીને બેઠેલા છે એ લોકો જ આ વસ્તુ ઉશ્કેરણી કરીને ફરી એકવાર આની અંદર વાતાવરણ કોમવાદનું દોડાય એવું વાતાવરણ એનો મતલબ કાઢીને કરી રહ્યા છે. એટલે રાહુલજીની જે વાત છે એ ન્યાયની વાત છે, અહિંસાની વાત છે. એમણે સાથે સાથે ધર્મની સાથે સાથે શંકરજીનો ફોટો બતાવીને કહ્યું છે, ગૌતમ બુદ્ધની વાત કરી છે, ગુરુ નાનકજીની વાત કરી છે. એમણે ધર્મને પણ મહાનતા આપેલી છે. હિન્દુ ધર્મ હિંસક છે એવું એમણે નથી કીધું.
પણ જે વાત કરી છે એક દ્રષ્ટાંત આપેલું છે. બાબતનો લઈને વિરોધ ભાજપનો વિરોધ ફક્ત ને ફક્ત કોમવાદી આગ સળગાવવાનું ભાજપનું કામ છે, એના કાર્યકરોનું કામ છે. ચૂંટાયેલી પાંખના લોકો જ્યારે આ પ્રજાના સેવક હોય અને એમણે જ્યારે દરમિયાનગીરી કરેલા હોય, જ્યારે કોર્પોરેશનમાં સેવા સદનમાં નગરસેવક તરીકે બેસતા હોય ત્યારે એઓએ કાયદાનું ઉલ્લંઘન કરેલ છે. એને અમે મારો સખત વિરોધ છે. એ બાબતની કાયદેસરની કાર્યવાહી મારી માંગણી. અને જો રાહુલ ગાંધીએ ખોટું કંઈ કૃત્ય કર્યું હોય તો એ કાયદાના દરવાજા ખુલ્લા છે, કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે. પણ અડધો કલાક સુધી ભાજપ અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદર્શન કરે અને પોલીસને ખબર નહીં. આ સત્તાનો દુરુપયોગ છે. આનાથી પ્રજાએ જોવાની જરૂર છે, પ્રજાએ સમજવાની જરૂર છે કે આજે ગરીબ લોકોના ઝૂંપડા તૂટતા હોય ત્યારે પોલીસને આગળ પ્રોટેક્શન કરવામાં આવે. આજે આ રાહુલજીના વાતને લઈને આજે ફરી એકવાર વડોદરાની શાંતિને ડોળવાની કોશિશ. ખબર હતી કે નહોતી ખબર, એવું તમને શું લાગે? મને લાગે છે ત્યાં સુધી આંખ આડા કાન કર્યા હોય પોલીસે. મેં જોઈન્ટ સીપી સાહેબને પણ ફોન કરેલો, પણ એમનો ફોન સતત વ્યસ્ત આવવાના કારણે મારે વાત થઈ શકી નથી, એટલે મેં કંટ્રોલમાં જાણ કરી છે. નવા કાયદા પ્રમાણેની જે પ્રક્રિયા હોય તેમાં આ લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ. ડભોઈ પંથકમાં સાર્વત્રિક ઝરમર વરસાદ યથાવત રહ્યો હતો. લાંબા સમયથી ગરમીથી પરેશાન થયેલ પ્રજાને મેઘરાજાના આગમન બાદ થોડી રાહત મળી છે. ડભોઈ પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ હજુ પણ યથાવત રહેતા ધરતીપુત્રોને લોકોમાં ખુશીની લાગણી ફેલાય છે. આજે વહેલી સવારથી ધીમી ધારે ડભોઈ પંથકમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાય છે. ડાંગ સહિત પાક ઉત્પાદન કરતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. વાવણી લાયક વરસાદ વરસી જતા ધરતીના તાત ખેડૂતો ખેતીમાં જોતરાયા છે. નગરના એસટી ડેપો, શ્રીનોર 4 રસ્તા, સરિતા ક્રોસિંગ સહિત વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. સાર્વત્રિક વરસાદ ડભોઈના ગામોમાં પણ ચાલુ રહ્યો હતો. વઢવાણા, કુકડ, સમશેરપુરા, ફરતીકુઈ, થુવાવી સહિત ગામોમાં વરસાદ વરસતા પ્રકૃતિ ખીલી રહી છે. અલકાપુરી રેલવે ગરનાળા પાસે લેબર કોન્ટ્રાક્ટર ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો થવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શાંત શહેરના ગુનાખોરીનો ગ્રાફ ઉચકાયો છે. લોકો ઉપર જીવલેણ હુમલાના બનાવો સામાન્ય બન્યા છે. તેવામાં વડોદરાના અલકાપુરી ગરનાળા પાસે આજે લેબર કોન્ટ્રાક્ટર ઉપર હુમલો થયો હતો. લેબર કોન્ટ્રાક્ટર મહેશ પ્રજાપતિ શ્રમજીવીઓને શોધવા આવ્યા હતા. તે દરમિયાન મહેશ પ્રજાપતિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દહેજમાં લીધેલા બાઇકના હપ્તા નહીં ભરનાર પતિએ પત્નીને પૈસા લાવવા દબાણ કરી માથામાં ટવો ફટકારતા મૃત્યુ નિપજ્યું હતું. ગોરવા વિસ્તારમાં રહેતી પરિણીતા પર દહેજ માટે ત્રાસ ગુજારનાર પતિએ બાઇકના હપ્તાના રૂપિયા લાવવા માટે દબાણ કરી માથામાં ટવો ફટકારતા ગંભીર રીતે ઘાયલ પરિણીતાનું મોત નિપજ્યું હતું. જેથી ગોરવા પોલીસે પતિ મોઇન ખાન સામે હત્યાનો ગુનો નોંધાયો છે. નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મૂળ યુપીના કાસગંજ ખાતેના વતની અને વડોદરામાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પરિણીતાના પિતાએ પોલીસને કહ્યું છે કે મારી પુત્રીના લગ્ન ગોરવાના મધુનગર ખાતે સુફિયાના પાર્કમાં રહેતા અને ફેબ્રિકેશનનો ધંધો કરનાર મોઇન ખાન પુરેખાન પઠાણ સાથે થયા હતા. છેલ્લા 1 વર્ષથી મોઇન ખાન મારી પુત્રીને કોઈકને કોઈક રીતે ત્રાસ આપતો હતો. 3 મહિના પહેલાં તે અમારે ઘેર આવ્યો હતો અને રૂપિયા 22,000ની માંગણી કરી. રૂપિયા નહીં મળે તો તમારી દીકરીને પાછી મૂકી જઈશ તેમ કહી ચાલ્યો ગયો હતો. લગ્ન વખતે પણ તેણે 2 વ્હીલરની માંગણી કરતા હપ્તેથી 2 વ્હીલર લઈ આપ્યું હતું, પરંતુ બાઇકના હપ્તા નહીં ભરાતા હપ્તાના રૂપિયાની માંગણી માટે મારી પુત્રીને ત્રાસ આપતો હતો. મારી પુત્રી તારીખ 26મી જૂને ઘેર આવીને રૂપિયાની વાત કરી હતી, પરંતુ મારી પત્નીએ તેને સમજાવીને મોકલી હતી. પરિણીતાના પિતાએ કહ્યું છે કે ત્યારબાદ બીજા દિવસે તારીખ 27મીએ રાત્રે મારી દીકરીએ તેનો જીવ જોખમમાં હોવાનું કહેતા હું અને મારી પત્ની રિક્ષા લઈને તેને ઘેર ગયા ત્યારે રસ્તામાં જ પુત્રી લોહીલુહાણ હાલતમાં મળી હતી. તેણે પતિને માથાની પાછળ તવો મારી હુમલો કર્યો હોવાનું કહ્યું હતું. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તારીખ 1મીએ સાંજે મોત નીપજ્યું હતું. જેથી ગોરવા પોલીસે ફરાર થઈ ગયેલા મોઇન ખાન પઠાણ સામે હત્યા અને દહેજ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભારતીય ન્યાય સંહિતાનો નવો કાનૂન અમલમાં મુકાયા બાદ વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશનમાં દહેજ માટે પત્નીની હત્યા કરનાર પતિ મોઇન ખાન સામે હત્યાનો પહેલો ગુનો નોંધાયો છે. અગાઉ આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધાતો હતો, જે નવા કાયદા મુજબ કલમ 103(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જ્યારે આઈપીસીની કલમ 498 ક હેઠળ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાતી હતી, જે નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 લગાવવામાં આવી છે। આ ઉપરાંત દહેજ પ્રતિબંધકની જૂની કલમ 3 અને 7 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળની કલમો પણ લગાવવામાં આવી છે। 7મીએ નીકળનારી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। વડોદરામાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ સહિતના વિવિધ વિભાગો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય તે માટે પોલીસ દ્વારા શહેરના 4 દરવાજા વિસ્તાર સહિતના સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જે પૈકી ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ પોલીસે પંચમુખી હનુમાન મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આગામી તારીખ 7મીએ નીકળનારી રથયાત્રા દરમિયાન રૂટમાં કોઈ અડચણ ના પડે તે માટે ડીસીપીએ કોર્પોરેશન, વીજ કંપની અને BSNLના અધિકારીઓ સાથે પણ મીટિંગ કરી હતી। 7 જુલાઈ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા શહેર પોલીસની બેઠક મળવા પામી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારથી પસાર થઈ નિર્ધારિત રૂટ ઉપર નીકળશે, જેમાં ભગવાન જગન્નાથજી તમામ ભક્તોને પોતાના દર્શન આપશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે, તેને લઈને વડોદરા શહેર પોલીસ પણ સજ્જ બની છે અને ભક્તજનોને કોઈ પણ અગવડ ન પડે તેની પૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી છે। કેમેરા, ધાબા પોઈન્ટ, મહિલા પોલીસ, ડ્રોન કેમેરા સાથે વડોદરા શહેર પોલીસ તમામ ગતિવિધિ ઉપર ચાંપતી નજર મૂકશે। ભગવાન જગન્નાથ યાત્રાને લઈને વડોદરા શહેર પોલીસની બેઠક મળવા પામી હતી, જેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઇસ્કોન મંદિરના પ્રતિનિધિઓ, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7 તારીખે નીકળવાની છે અને માન્ય પોલીસ કમિશનર શ્રી અને આખા શહેરના પોલીસના વિભાગ સાથે ઇસ્કોન મંદિરમાં આજે મિટિંગ કરી છે સુરક્ષા મુદ્દે અને ઘણા સારા સૂચન આવ્યા છે અને આ વખતે રવિવાર છે અને વરસાદી વાતાવરણ છે એટલે કદાચ સંખ્યા પણ ભક્તોની વધશે એવી સંભાવના છે, તો એ ધ્યાને રાખીને બધી સુવિધાઓ ઊભી કરવાની છે। 4 દિવસ પહેલાં કોર્પોરેશનમાં પણ અમે મિટિંગ બોલાવી અને રથયાત્રાના રૂટને સેનિટાઈઝ કરી અને જે પણ તકલીફો હોય દૂર કરવાનું આ બધી જ વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેથી કરીને આવનારા ભક્તોને ભગવાનના દર્શન સારી રીતે થાય અને બધા જ શિસ્તમાં રહી અને ભગવાનના દર્શન કરે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। ક્યાંક એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આવનાર ભક્તો માટે રસ્તાની ખબર પડે તે માટે સાઇન બોર્ડ મૂકવાની વાત આવી છે। આ એક સૂચન એવું છે કે ભાઈ બહારગામથી આવતા જે ભક્તો હોય જિલ્લામાંથી એમને કયા રસ્તેથી ક્યાં જવાય એવું કંઈક સૂચનના બોર્ડ મૂકવામાં આવે તો સરળતા રહે એવું એક સૂચન આવ્યું છે, જોઈએ છે એના પર કેવી રીતે અમલ થઈ શકે। રથયાત્રાના દિવસે કયા પ્રકારના સ્ટેજ બાંધવામાં આવશે, કેટલા બાંધવામાં આવશે તે પણ એક મહત્વનો મુદ્દો, કારણ કે આપણે જોયું છે કે અગાઉની રથયાત્રામાં ક્યાંક નાની મોટી ઘટનાઓ સામે આવી છે કે ભાઈ સ્ટેજ નમી પડે, તૂટી પડે, તો આ વખતે કેવા પ્રકારનું આયોજન છે? આમાં મંદિર તરફથી કોઈ સ્ટેજ બાંધવામાં આવતા નથી। રસ્તાની અંદર જે પણ ભક્તો હોય એ પોતાની રીતે બધું આયોજન કરતા હોય છે, વ્યવસ્થા કરતા હોય છે, એટલે એમને સૂચના આપીશું કે ભાઈ વ્યવસ્થિત રીતે સાઈડમાં અને મજબૂત સ્ટેજ બાંધે અને પોલીસ વિભાગ પણ એમની સાથે સંકલન કરી અને આ બધી વ્યવસ્થાઓ ઊભી થશે। જી ચોક્કસથી આજે આપણે 7 તારીખે યોજનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં ટેમ્પલ પરિસરમાં આપણે એક મિટિંગનું પણ આયોજન કરી છે, જેમાં સ્વામીજી પોતે અને ટેમ્પલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આજે ચર્ચા થઈ છે। તો રથયાત્રા અનુસંધાને જે મંદિર તરફથી અને એમના ટ્રસ્ટ તરફથી અને અન્ય વિભાગો તરફથી કરવાની થતી કામગીરીનું વિસ્તૃત ચર્ચા કરી છે। પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવશે જ, પરંતુ અન્ય જે મધ્ય ગુજરાત વીજ નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમના RMB
કે આપણે રત્ન નિર્માણ કરનાર ટેકનિકલ ટીમ, બધાના મુદ્દાઓ આપણે પ્રશ્નાર્થ મુદ્દાઓને ચર્ચા કરી છે અને વિભાગ તરફથી સ્થાનિક પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના વધારાના ટુકડીઓ, ગૃહરક્ષક દળના માનદ વેતકો, ટ્રાફિક બ્રિગેડના સભ્યો અને વધારાના સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીનું રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટેનું આયોજન થઈ ગયું. પોલીસ વિભાગ તરફથી શહેરજનો અને બહારથી આવનાર લોકો માટે ટ્રાફિક મૂવમેન્ટ, માર્ગ ઉપર કોઈપણ પ્રકારે નડે નહીં તે માટે વિશેષ જાહેરનામા બહાર પાડીને પણ આપણા રેગ્યુલેશન અને સુરક્ષાના અનુસંધાને આ વખતે આપણે ખાસ સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરાથી પણ આપણે સર્વેલન્સ રાખીને સમગ્ર ઘટનાક્રમને સારી રીતે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનિટરિંગ કરી શકે તે પ્રકારનું પણ આયોજન કરી છે. તો ટેકનોલોજીથી સુસજ્જિત થઈને પોલીસ તે દિવસે પૂરા તાકાત સાથે આપણે પીસફુલ કન્ડક્ટ ઓફ ઇવેન્ટ માટે પ્રયાસ કરીશું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલ નિવેદનથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો સાથે વડોદરાના યુવકોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે શાસક પક્ષ ભાજપના નેતાઓ હિન્દુ નથી, કારણ કે તેઓ 24 કલાક હિંસા અને ધિક્કારમાં સંડોવાયેલા રહે છે. ત્યારે આ વાતથી હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે વડોદરામાં પણ કેટલાક યુવકોએ એકત્રિત થઈ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જયમીન વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એમના આવા નિવેદનથી ભારતમાં વસતા 120 કરોડથી વધુ હિન્દુ લોકોની લાગણી દુભાય છે અને એક હિન્દુ તરીકે મારી પણ લાગણી દુભાય છે. આ બદલ તેઓ સમસ્ત હિન્દુ સમાજની માફી માંગી અને ભારતીય ન્યાયતંત્ર તેઓ પર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. આજે આપણે છે ને પોલીસ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગઈકાલે વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હિન્દુત્વ વારામાં અને હિન્દુ લોકો માટે, તે બાબતે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. મુદ્દો એ છે કે જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા અવારનવાર આવી બધી વાતો જે કરવામાં આવે છે, અમુક વાર એ શું બોલી રહ્યા હોય છે એમને ખુદને પણ કે ધ્યાન હોતું નથી. ગઈકાલે પણ એમને જે પ્રમાણેનું ભાષા અને જે રીતનો વિષય એમને લોકસભામાં જે દેશનું ગૌરવ કહેવાય, ગર્વ કહેવાય, તેવામાં એમને હિન્દુ લોકો માટે જે બધા શબ્દો કહ્યા કે હિન્દુ અસત્ય જ બોલે છે, જે લોકો હિન્દુ કરે છે, એ લોકો હિંસા જ કરે છે, એ બાબતને લઈને અમે આજે પોલીસ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા ગયા છે. જયમીન વાઘેલા. જોન્સન્સ એન્ડ જોન્સન્સ કંપની દ્વારા CSR એક્ટિવિટીના ભાગરૂપે SSG હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે. જોન્સન્સ એન્ડ જોન્સન્સ કંપનીએ તેમની CRS એક્ટિવિટીના ભાગરૂપે SSG હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે, જેમાં SSG હોસ્પિટલમાં વિવિધ ડિપાર્ટમેન્ટના તબીબોને પ્રાઇમરી ટ્રેનિંગ મળી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે, જેમાં ઓપરેશન માટે સ્ટિચિંગ લેવાની પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં SSG હોસ્પિટલના ગાયનેક, ENT વગેરે ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નમાં ભણતા તબીબ તેમજ PGમાં ભણતા તબીબોને ઉપયોગી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે, જેનો લાભ તબીબો લઈ રહ્યા છે. જે સંદર્ભે વિસ્તૃત માહિતી SSG હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર રંજન અય્યરે આપી હતી. જોન્સન એન્ડ જોન્સન કંપનીના આયોજન રૂપે અને એક CSR ઇનિશિયેટિવ રૂપે અત્રે એક ટ્રેનિંગ વેન આવેલ છે, જેની અંદર સર્જરી, ઓપ્સ ગાયનેક, ENT વગેરે તબીબોને અલગ અલગ પ્રકારના સૂચર મટીરિયલ, અલગ અલગ પ્રકારના ટાંકા લેવાની પ્રાઇમરી ટેકનિકથી જોન્સન એન્ડ જોન્સન કંપનીના તજજ્ઞો અત્યારે ટ્રેનિંગ આપે છે. અને આ એક મોબાઈલ બસ છે, ખૂબ જ મોટી વોલ્વો સ્ટાઇલની બસ, કે જેની અંદર અલગ અલગ વર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં SSG હોસ્પિટલના રેસિડન્ટ તબીબોને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે.
કલાલી માંજલપુર નવા બનેલા બ્રિજ નીચેથી વિશ્વામિત્રી નદીમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી હતી. ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો કે માંજલપુર નવા બનેલા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં એક મૃતદેહ તરતો દેખાય છે. કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો તથા આગળની તપાસ હાથ ધરી હતી. વિશ્વામિત્રીમાં ગંદુ પાણી અને મગરના રિસ્ક વચ્ચે ફાયર બ્રિગેડે નદીમાં બોટ ચલાવી લાશને બહારે જહેમત બાદ બહાર કાઢી હતી. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા માટે આજથી પાસની શરૂઆત કરાઈ છે. શહેરની એસએસજી હોસ્પિટલમાં આજથી સત્તાધીશો દ્વારા રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીની મુલાકાત માટે આવતા સગા સંબંધીઓ માટે પાસની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં સ્વચ્છતા, સુચારુ આયોજન અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યું હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું. એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યરના જણાવ્યા મુજબ દાખલ દર્દી સાથે રહેનાર માટે લીલા કલરનું કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ ફક્ત એક સગા જે દાખલ દર્દી સાથે રહેશે તેના માટે માન્ય રહેશે. આ સાથે દાખલ દર્દીને મળવા આવનાર સગા સંબંધી માટે પીળા રંગનું કાર્ડ આપવામાં આવશે, જે કાર્ડ ફક્ત એક મુલાકાતીને મુલાકાતના સમયે માન્ય ગણાશે. દાખલ દર્દીના મુલાકાતનો સમય બપોરે 4 થી સાંજના 6 કલાક સુધીનો રહેશે. સિક્યુરિટી દ્વારા શ્રી પ્રસૂતિ ગૃહના પ્રવેશ દ્વાર પર કાર્ડ વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ અપાશે નહીં. આ સંદર્ભે એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા તથા મુલાકાતીઓ ઉપર એક જાતનો કાબૂ રાખવા માટે વિઝિટર પાસનું આવતીકાલથી અમલમાં કરવા જઈ રહ્યા છે. લીલા કલરનો પાસ દરેક દર્દી સાથે આવતા એક સગાને મળશે તથા પીળા કલરનો પાસ દર્દીના મુલાકાત માટે આવતા સગાઓને મળશે. આ પાસ રૂકમણી ચૈનાનીમાં નર્સિંગ ઇન્ચાર્જ પાસેથી લેવાનો રહેશે. દરેક પાસ નોન ટ્રાન્સફરેબલ રહેશે. મુલાકાતીઓ માટે કદાચ એક મુલાકાતી બહાર નીકળે તો બીજા મુલાકાતીને અંદર જવા માટે ટ્રાન્સફરની જોગવાઈ રાખીશું. પ્રાયોગિક ધોરણે હાલ રૂકમણી ચૈનાની બિલ્ડિંગ માટે આ વિઝિટર પાસની યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે. ધીરે ધીરે એસએસજી હોસ્પિટલના સમગ્ર બિલ્ડિંગ માટે સગા અને મુલાકાતીઓનો પ્રવાહ રોકવા, હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા, હોસ્પિટલની સિક્યુરિટી વધારવા તથા હાઇજિનિક સ્ટાન્ડર્ડ્સ હોસ્પિટલની અંદર સુધારવા માટેનો આ એક અમારો પ્રયાસ છે. કેમ કે એક દર્દી સાથે જો 5 સગાવાલા હોસ્પિટલની મુલાકાતે આવતા હોય તો એ સગાવાલા પાન પડીકી ખાઈને થૂકે, અત્રે તત્રે ગંદકી કરે તથા દર્દીની બાજુમાં જઈને એક પ્રકારના સંક્રમણ ફેલાવાની શક્યતા પણ રહેલી છે. આ માટેનો અમારો આ પ્રયાસ છે. ભૂતકાળમાં એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારના વિઝિટર પાસો ઉપયોગમાં હતા. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કરજણ એમજીવીસીએલ કર્મચારીઓની લાલિયાવાડી સામે બામણકાંડ આત્મીય 2 ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્યોગકારોએ ભેગા થઈ આપ્યું આવેદનપત્ર. વહેલી તકે ઉકેલની કરી માંગ. જેઠવદ યોગીની એકાદશીના અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા તથા બીનાબેન મહેતાએ કુબેર ભંડારી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી. જ્યોતિ ગ્રામ્ય યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના નાગરિકોને વીજળી ન મળવાના મુદ્દે ગરુડેશ્વર સબ ડિવિઝન ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું. કારેલીબાગ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓએ રિવાઇઝડ પેન્શનને લઈ વિરોધ પ્રદર્શન કર્યું. આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.